નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પીએસઆઈ ભરતીની ફાઇનલ આન્સર કી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પીએસઆઈની ફાઇનલ આન્સર કી તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. પીએસઆઈ ફાઇનલ આન્સર કી પ્રમાણે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. કુલ કેટલા માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે અને હવે જે આ પેપર 1 ના માર્ક્સ છે એ માર્ક્સ ક્યારે જાહેર કરવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે સૌપ્રથમ તમારે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલની જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં આવી જવાનું છે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર પિન કરવામાં આવેલી છે. અહીંયા તમે આવશો તો તમને તે જોઈ શકો છો પીએસઆઈ ફાઇનલ આન્સર કી જાહેર, અને એના નીચે તમને એક પીડીએફ મળી જશે પીએસઆઈ ફાઇનલ આન્સર કી પ્રમાણે સંપૂર્ણ પેપર સોલ્યુશન. તમે એ પીડીએફ ઓપન કરશો તો પીએસઆઈ નું આખું પેપર સોલ્યુશન છે એ તમે અહીંયાથી જોઈ શકશો. આખા પેપર સોલ્યુશનની પીડીએફ છે એ તમે જોઈ શકો છો, અહીંયા મૂકી દેવામાં આવેલી છે. તો અહીંયાથી તમે આખા પેપર સોલ્યુશનની પીડીએફ છે જે ફાઇનલ આન્સર કી પ્રમાણે એટલે કે ફાઇનલ આન્સર કી પ્રમાણે સંપૂર્ણ પેપર સોલ્યુશનનું પીડીએફ છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણે આ ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરવામાં આવી છે જે તમે ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી શકો છો. હવે આપણે જોઈએ કે ફાઇનલ રિઝલ્ટ છે એ એટલે કે પેપર 1 ના માર્ક્સ ક્યારે જાહેર કરવામાં આવશે અને કેટલા માર્ક્સનું છે એ ગ્રેસિંગ આપવામાં આવશે. તો તમે જોઈ શકો છો તારીખ 17/5/2026 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર લેખિત પરીક્ષા પેપર 1 ની ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબત જાહેરાત ક્રમાંક GPRB/2025/1 19/4/2026 ના રોજ લેવામાં આવેલ પેપર 1 ની અંદર જે છે એ 30/4/2026 ના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી હતી અને 4/5/2026 સાંજના 5 વાગ્યા સુધીમાં વાંધા અરજી અને રજૂઆતો જે છે એ ઓનલાઈન મંગાવવામાં આવેલી હતી. તમામ વાંધાઓ અને રજૂઆતની ચકાસણી જે છે એ વિષય નિષ્ણાત મારફત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 44 જે પ્રોવિઝનલ આન્સર કી ની અંદર બી જવાબ સાચો હતો એના બદલે ડી જવાબ સાચો રહેશે. પ્રશ્ન નંબર 46 અને પ્રશ્ન નંબર 47 આ બંને પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 171 નો સાચો જવાબ એ અથવા બી બંને જાહેર કરવામાં આવે છે. તો જે પ્રશ્ન નંબર 44 પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે બી નો વિકલ્પ સાચો માનવામાં આવેલો હતો એની જગ્યાએ હવે ડી જે છે એ સાચો ગણાશે. 46 અને 47 આ બંને પ્રશ્નો રદ થઈ ગયા છે. જે પણ ઉમેદવારો પરીક્ષાની અંદર હાજર રહેલા છે એ તમામને આનો એક ગુણ મળવાપાત્ર રહેશે. અને પ્રશ્ન નંબર 171 સાચો જવાબ એ અથવા બી એટલે કે તમે એ ટીક કર્યું છે તો પણ તમને માર્ક્સ મળી જશે, તમે બી ટીક કર્યું છે તો પણ તમને માર્ક્સ મળી જશે. અને હવે અહીંયા રિઝલ્ટ વિશે તમે જોઈ શકો છો. ફાઇનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવી છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારોને 1 ગુણ મળવાપાત્ર રહેશે. તો કુલ પ્રશ્ન નંબર 46 અને 47 બે પ્રશ્નો રદ થયા છે. તો તમામ ઉમેદવારોને 2 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવશે અને પ્રશ્ન નંબર 171 છે એની અંદર 2 જવાબ જે છે એ સાચા ગણવામાં આવશે. લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોના પેપર 1 ના ગુણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તો પીએસઆઈ પેપર 1 ના માર્ક્સ છે એ પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટૂંક જ સમયની અંદર જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.